અનિરુદ્ધસિંહ રીબડા મામલે સૌથી મોટા સમાચાર। અનિરુદ્ધસિંહ રીબડાએ ફરી હવે જેલમાં જઈ શકે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે। કોંગ્રેસના પૂર્વ એમએલએ પોપટ લાખા સોરઠિયાની હત્યાના કેસનો એ મામલો। પોપટ લાખા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ રીબડાની મુક્તિના મામલે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હાઈકોર્ટનું સમગ્ર કેસમાં કડક વલણ અને હાઈકોર્ટની અંદર પણ જેની સુનાવણી જે પ્રકારે થઈ રહી છે તેમાં પણ ક્યાંક ઝાટકણીના સમાચારો મળી રહ્યા છે। 4 કલાકની સુનાવણી દરમિયાન જસ્ટિસ દ્વારા સત્તાધીશોને સવાલ પૂછાયા હતા કે તમે કઈ જોગવાઈ હેઠળ 2018 ની અંદર સજા માફી કરી હતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારે રાજકોટના રીબડાથી સામે આવી રહ્યા છે કે જ્યાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને જે નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો એ નિર્ણયની સામે કોર્ટની અંદર પડકાર કરતી અરજીને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આ સમાચાર રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં વર્ષ 2018 ની અંદર એ સજા માફી થઈ હતી। અનિરુદ્ધસિંહ રીબડા મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અનિરુદ્ધસિંહ રીબડાએ ફરી હવે જેલમાં જઈ શકે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે। રીબડાના એ સૌથી મોટા સમાચાર। કોંગ્રેસના પૂર્વ એમએલએ પોપટ લાખા સોરઠિયાની હત્યાના કેસનો એ મામલો। પોપટ લાખા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ રીબડાની મુક્તિના મામલે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વહેલી મુક્તિ, સજા માફી કેવી રીતે, આ સવાલ એ કોર્ટના દ્વારા પૂછવામાં આવ્યો છે। હાઈકોર્ટનું સમગ્ર કેસમાં કડક વલણ, સરકાર ખુલાસો કરે એ વાતને લઈને હાઈકોર્ટે આખી આ મામલે સુનાવણી હાથ ધરી છે। 1988માં પોપટ લાખા સોરઠિયાની હત્યા થઈ હતી। હત્યા કરવાના ટાળાના કેસમાં અનિરુદ્ધસિંહ રીબડાને મળી હતી સજા। પોઈન્ટ બ્લેન્ક રેન્જથી આખી આ ઘટનામાં ફાયરિંગ કરી અને હત્યા કરી હતી। વર્ષ 2018માં સજા માફી આપવાના સરકારના નિર્ણયને પડકારતી આખી અરજી થઈ હતી। જો કે જસ્ટિસે સરકારના સત્તાવાળાઓની ઝાટકણી કાઢી હતી। આ ઝાટકણી કાઢતાની સાથે જ આવા વિવાદિત નિર્ણયને લઈ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી આખી આ ઘટનાને। અને આ એ ઘટના એ બનતાની સાથે જ કેવી રીતે અને કઈ જોગવાઈના આધારે સજા માફીનો લાભ એ અપાયો હોવાનો સવાલ એ હાઈકોર્ટ દ્વારા સરકારને પાસે આ ઘટનાને લઈને ખુલાસો માંગ્યો છે। મારી સાથે મારા સહયોગી ભાવિક સુતરા જોડાય છે। ભાવિક, જે અનિરુદ્ધસિંહ જાડેજાની સામે આખી એ ઘટનામાં એક ગુનો દાખલ થયો હતો, વર્ષ પોપટ લાખા સોરઠિયાની જે હત્યા કરવાના મામલે તેમને સજા મળી હતી। 2018 ની અંદર સજા માફી કરવામાં આવી હતી। ગતરોજ 4 કલાક જેટલી સુનાવણી હાઈકોર્ટની અંદર ચાલી। સરકારના એ સત્તાધીશોની ઝાટકણી પણ એ કાઢવામાં આવી હતી। શું ઘટના બની અને આખી આ ઘટના મામલે હવે હાઈકોર્ટે શું આખો એ નિર્ણય સરકારની સામે લીધો છે? ચોક્કસથી પ્રદીપ, છેલ્લા ઘણા લાંબા સમયથી રીબડા ખૂબ ચર્ચામાં આવ્યું છે અને તેનું કારણ છે અલગ અલગ ઘટનાઓ। અને આ ઘટનાઓ સીધી જ હાઈકોર્ટમાં પહોંચી છે અને હાઈકોર્ટની અંદર પણ જેની સુનાવણી જે પ્રકારે થઈ રહી છે તેમાં પણ ક્યાંક ઝાટકણીના સમાચારો મળી રહ્યા છે। બીજી તરફ પોપટ લાખા સોરઠિયાની જે હત્યાનો મામલો હતો તેની અંદર પણ જે સજા એમને કરવામાં આવી હતી, ત્યારબાદ સજા જે માફી જે છે તે કેવી રીતે, તેને લઈને પણ અત્યારે હાઈકોર્ટ છે તેમણે સવાલો કર્યા છે। તો બીજી તરફ સમગ્ર કેસમાં એ કડક વલણ અને સરકાર ખુલાસો કરે તે પ્રકારની વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ પ્રદીપ, એક વાત પણ એવી છે કે ભૂતકાળ હવે ફરી એકવાર એ તાજું થઈ રહ્યું છે અને જે ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે તેને લઈને પણ અત્યારે જે તપાસ કરવાની હોય તે વિગતો જે છે તે મળી રહી છે। બીજી તરફ સજા માફી કે જેને અનિરુદ્ધસિંહ જાડેજા જે જેલમાં હતા એની સજા માફી થયા બાદ બહાર આવ્યા, પરંતુ એક બીજી એવી ઘટના બની કે જેની અંદર જે ભૂતકાળ છે એ ભૂતકાળ ફરી એકવાર એ ઉભરીને સામે આવ્યો છે અને એ પ્રકારે કે હવે એ ભૂતકાળ પણ તપાસમાં છે, સાથે સાથે ભવિષ્યમાં જે ઘટના બની છે એને લઈને પણ અત્યારે તપાસ જે છે તે તેજ કરવામાં આવી છે। તેને લઈને અત્યારે જો હાઈકોર્ટની વાત કરવામાં આવે તો પોપટ લાખા હત્યા કેસ છે એમાં અનિરુદ્ધસિંહ રીબડાની મુક્તિના મામલે જે સૌથી મોટા સમાચાર કે જ્યાં વહેલી મુક્તિ, સજા માફી કેવી રીતે, આ સવાલ હાઈકોર્ટના છે। અને જે કહી શકાય કે હત્યા કરવાના ટાળાના કેસમાં એ અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને સજા મળી હતી અને સજા બાદ 2018માં સજા માફી આપવાના સરકારના નિર્ણયને એ પડકારતી એક અરજી થઈ હતી ને આ અરજીને કારણે ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે અને હાઈકોર્ટ કે જેની અંદર આપણે ન્યાયની આશા લઈને જતા હોય છે ને ત્યાંથી ફરી એકવાર આ પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે। બીજી તરફ
અનિરુદ્ધસિંહ રીબડા મામલે કે જે હમણાં જે ઘટના બની હતી તાજેતરમાં અમિત ખૂંટના જે આત્મહત્યા કેસ હતા એ આત્મહત્યા કેસમાં પણ ક્યાંક અનિરુદ્ધસિંહ જાડેજા જે એમનું પણ નામ જે સામે આવ્યું હતું, સાથે સાથે જે પ્રકારે જે કહેવાય ને કે ભાઈ સુસાઇડ નોટ લખી હતી તેની અંદર પણ એ પ્રકારે નામ લખવામાં આવ્યા હતા. ત્યારબાદથી પોલીસ ફરિયાદ નોંધાઈ, ત્યારબાદ એ પોલીસ પણ તપાસ કરી રહી છે. જો કે હજુ સુધી ક્યાં છે કોઈનો અતોપતો છે નહીં. છેલ્લી વાર જ્યારે એમણે એક વિડીયો બનાવી સોશિયલ મીડિયા મારફતે કહ્યું હતું કે ભાઈ આ પ્રકારની ઘટના બની છે, આમાં અમારી કોઈ પણ જાતની સંડોવણી નથી. એમણે સામા પક્ષ સામે ગંભીર આરોપ સાથે કહ્યું હતું કે અમને ફસાવવા માટે થઈ અને સામો પક્ષે એ આ રીતનું કાવતરું કરી રહ્યું છે. ત્યારથી જ અનિરુદ્ધસિંહ જાડેજા અને એમના પુત્ર રાજદીપસિંહ રીબડા એ બંને કહી શકાય કે અહીંયા છે નહીં એવી વાત પણ અત્યારે સંભળાઈ રહી છે. જો કે પોલીસ એ તપાસ કરી રહી છે, પરંતુ હવે આ કેસ અને આ શબ્દો હાઈકોર્ટના છે અને ઝાટકણી જે છે તે હાઈકોર્ટે કાઢી છે. હવે આખા મામલાને લઈ હવે તપાસ થશે કે કેમ એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે. પ્રદીપ, ભાવિક, સરકાર દ્વારા જે ઝાટકણી કાઢવામાં આવી છે, સત્તાધીશોને સવાલ પૂછવામાં આવ્યા છે કે કઈ જોગવાઈ અને કઈ કલમો હેઠળ તમે વર્ષ 2018ની અંદર સજા માફી કરી. સાથે સાથે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ પણ સવાલો ઊભા કર્યા છે જેલના સત્તાધીશો સામે. 2018ની અંદર સજા માફી કરવામાં આવી. લગભગ એ 2018થી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 7-8 વર્ષનો સમયગાળો છે. 8 વર્ષ સમયગાળા બાદ હવે હાઈકોર્ટની અંદર જ્યારે ગતરોજ 4 કલાકની દલીલો ચાલી હતી, સરકારના સત્તાધીશો અને જેલ સત્તાધીશોની એ જબરજસ્ત ઝાટકણી કાઢી હતી. શું હવે એવું લાગી રહ્યું છે કે આવનારા સમયની અંદર આ જે સજા માફીને પડકારતી જે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી એ સજા માફી હાઈકોર્ટ દ્વારા પરત ખેંચવામાં આવે, ફરી એકવાર પોપટ લાખા સોરઠિયા હત્યા કેસની અંદર જેલવાસમાં જવું પડે? ચોક્કસથી પ્રદીપ, કારણ કે જે પ્રકારે ચર્ચાએ જોર પકડ્યું છે ને ચર્ચાને જોતા એવું લાગી રહ્યું છે કે કાલની જે ઝાટકણી કાઢી છે અને 4 કલાક જેટલી એ દલીલો ચાલી છે, એ દલીલોની અંદર પણ અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. તો બીજી તરફ એ કોંગ્રેસના પૂર્વ એમએલએ પોપટ લાખા સોરઠિયા જેમની હત્યા કરવામાં આવી હતી અને હત્યા કેસની અંદર અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા હતા પ્રદીપ. પરંતુ ચોક્કસપણે કે અત્યારે એ પ્રકારની કે જો અરજી પરત ખેંચાય છે તો સ્વાભાવિકપણે કે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમનો એક કેસ પાછો ખુલે, એ ચોપડા પાછા ખુલે અને ક્યાંક અનિરુદ્ધસિંહ જાડેજાને ફરી એકવાર જેલમાં જવું પડે. આ પ્રકારની ચર્ચાઓએ ફરી એકવાર જોર પકડ્યું છે અને આના જ કારણે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. કારણ કે રીબડા ખૂબ ચર્ચામાં હોય છે અને એનું કારણ એ છે કે ત્યાં અનિરુદ્ધસિંહ જાડેજા જે છે તેમનું પણ નામ જે આની પહેલા પણ જે ખુલ્યું હતું, ત્યારબાદ કહી શકાય કે જે અમિત ખૂંટ નામનો જે આત્મહત્યા કેસ હતો એની અંદર એના સુસાઇડ કેસમાં એમનું નામ લખવામાં આવ્યું હતું, એમના દીકરાનું નામ લખવામાં આવ્યું હતું. ત્યારથી જ બંનેની ઉપર તપાસ ચાલુ છે. જો કે હજુ સુધી ક્યાંય એમનું અલગ બીજું સ્ટેટમેન્ટ નથી આવ્યું, પરંતુ પોલીસ જે છે તેવું કહી રહી છે કે તપાસ ચાલુ છે અને આવા વિવાદિત નિર્ણયને લઈ સખત શબ્દોમાં જે છે તે હાઈકોર્ટે હવે ઝાટકણી કાઢી દીધી છે. હવે હાઈકોર્ટે કહ્યું છે એટલે સ્વાભાવિકપણે કે તંત્ર એ તપાસ કરશે અને જે જૂના ચોપડાઓ છે પ્રદીપ એ પણ ક્યાંક ખુલે અને જૂના ચોપડામાં જો કંઈક નવું દેખાય છે તો સ્વાભાવિકપણે કે આ આખા કેસમાં કંઈક નવું થાય, કંઈક મોટું થાય ને કંઈક નવો વળાંક આવે એ પ્રકારનું પણ લાગી રહ્યું છે ને અત્યારથી જ એ પ્રકારનું વાતાવરણ જે છે તે સર્જાઈ ગયું છે કે ફરી એકવાર જે અનિરુદ્ધસિંહ જાડેજા છે એમને જેલમાં જવું પડશે કે કેમ? બિલકુલ ભાવિક, આભાર જોડાવા બદલ. તો ગુજરાત હાઈકોર્ટની અંદર જે અનિરુદ્ધસિંહ રીબડા જે છે તેમની સામે વર્ષ 2018ની અંદર તેમની જે સજા માફી થઈ હતી એ સજા માફીને લઈને ગતરોજ ગુજરાત હાઈકોર્ટમાં 4 કલાક જેટલી સુનાવણી ચાલુ હતી. આ 4 કલાકની સુનાવણી દરમિયાન જસ્ટિસ દ્વારા સત્તાધીશોને સવાલ પૂછાયા હતા કે તમે કઈ જોગવાઈ હેઠળ 2018ની અંદર સજા માફી કરી હતી. આ તમામ સવાલોના જવાબ એ કોર્ટની અંદર જસ્ટિસ દ્વારા માંગવામાં આવ્યા છે. હવે આગામી તારીખ દરમિયાન જે સવાલો એ હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવ્યા છે અનિરુદ્ધસિંહની સજા માફીની જે પડકારથી એ ગુજરાત હાઈકોર્ટની અંદર જે આખી રીટ દાખલ કરવામાં આવી હતી એ મામલે હવે આગામી તારીખ દરમિયાન એ તમામ વાતોના ખુલાસા સરકાર પક્ષેથી માંગવામાં આવ્યા છે. 4 કલાકની દલીલ દરમિયાન અનેક એ વાતના ખુલાસાઓ એ હાઈકોર્ટ દ્વારા માંગવામાં આવ્યા છે, જેમાં જેલ સત્તાધીશો પાસેથી પણ સવાલ પૂછવામાં આવ્યા છે. જે સજા માફી કરવામાં આવી હતી એ સત્તાધીશો પાસેથી પણ સવાલો પૂછવામાં આવ્યા છે. પોપટ લાખા સોરઠિયાની હત્યા કેસની અંદર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે અને હવે આગામી સુનાવણી જ્યારે હાથ ધરવામાં આવશે એ દરમિયાન કદાચ જો કોર્ટ દ્વારા તમામ એ સવાલોના જવાબ જે માંગવામાં આવ્યા છે સરકાર તરફે જવાબ ન આપવામાં આવે તો કદાચ એ કોર્ટ તરફથી વધુ એ સત્તા પક્ષની અને સરકારની ઝાટકણી કાઢે તો કદાચ નવાય નહીં.
તમારું શું માનવું છે આખી આ સુનાવણી દરમિયાન જે ઘટના બની તેને લઈને એ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.